ને આ માંડ મને રાહત થઈ છે દવા. રોજિંદાનો આ રસ્તો છે? હા, અમારે ખેતી અમારે વાડીએ જાય થી જવાનું હોય. અરે આવા જો ભાડા લઈને આવતા હોય ને સ્લીપ મારી જાય તો આ ગોથું મારી ગયેલો ડ્રાગો છે. આ છે ધારીથી દલખાણીયા મુખ્ય હાઈવે કે જેનું કામ અત્યારે દન ચાલી રહેલું છે. કે અત્યારે તો વરસાદ નથી, પરંતુ જ્યારે વરસાદ હોય ત્યારે આ રસ્તો લગભગ વાહનો કોઈ પણ વાહન ચાલકોના ચાલી શકતા નથી. છૂટો દોર આપવામાં આવી રહેલો છે આ કોન્ટ્રાક્ટરને, એવું કહીએ તો હાલે. કારણ કે ઘણા એકાદા વર્ષથી આ રોડની કામગીરી શરૂ છે. તમે જોઈ શકો છો કે વાહન ચાલકો કઈ રીતે આમાંથી પસાર થાય છે. અત્યારે 2-5 દિવસથી વરસાદ નથી, પરંતુ જ્યારે ચોમાસું હોય ત્યારે કેવા દ્રશ્યો સર્જાતા છે. અત્યારે આ છે લાઈનપરા, અને લાઈનપરાની અંદર આ જે કામગીરી કરવામાં આવેલી છે. આમ જોઈએ તો આપણે એવું પણ કહી શકીએ કે ધારીથી દલખાણીયા મુખ્ય હાઈવે ઉપર જે ડામર રોડની કામગીરી શરૂ છે, જેને કદાચ બાનમાં લીધો આ હાઈવેને એવું કહીએ તો પણ હાલે. કોન્ટ્રાક્ટર મહાશય છેલ્લા 1 વર્ષથી જે કામગીરી કરી રહેલા છે, ઘણી ફરિયાદો લોકો પણ કરી રહેલા છે. ભ્રષ્ટાચાર આચરવામાં પણ આવી રહેલો છે, અને ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાનું, હલકી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરવામાં આવેલ છે, અને લોકોને અનેકવિધ આવી રીતના અસુવિધા આપીને વાહન ચાલકોને પરેશાન કરવામાં આવી રહેલા છે. સરકારી તંત્ર તમે જોઈ શકો છો કે કઈ રીતે મોટરસાયકલ ચાલકે પોતાની ગાડી કાઢી નથી ચાલી શકતા, અહીંથી વાહનો નથી પસાર થઈ શકતી, અહીંથી 4 વ્હીલો. રાહદારીઓ માટે માથાનો દુખાવો બની ગયેલો છે આ મુખ્ય હાઈવે. અને એની અંદર જે એજન્સી કામ કરી રહેલ છે, આ એજન્સી કાગળધીરના એટલે કે કદાચ ભ્રષ્ટાચાર કરી રહેલ છે, અને લોકોની ફરિયાદ પણ છે. આવી રીતના ચાલે છે આ 4 વ્હીલો. અત્યારે ઘણું પાણી ભરાયેલું છે. આવા તો ઠેકાણે કે છબરડાઓ કરવામાં આવેલા છે, અને લોકોને જાણી જોઈને પરેશાન કરવામાં આવેલા છે. ડામર રોડનું તો કામ શરૂ થયું જ નથી. છેલ્લા 1 વર્ષ દિવસથી જે કામગીરી શરૂ છે સીસી રોડની, ત્યારે એની અંદર ક્યાંય પણ હજી સુધી ડામરનું તો કામ થયું જ નથી. અને આપણે એવું પણ કહી શકીએ કે ધારીથી દલખાણીયા શેમરડી ચેકપોસ્ટ સુધી જે રોડની કામગીરી શરૂ કરવામાં આવેલી છે, એનાથી નાના મોટા અનેક અકસ્માત સર્જાયા છે, અને આશાસ્પદ યુવાનોએ એની અંદર જીવ પણ ગુમાવવાના દાખલા છે. થોડા મહિનાઓ પહેલા જ્યારે દલખાણીયાથી શેમરડીની વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો, કારણ કે જે કોન્ટ્રાક્ટર હતા તેને બેદરકારી રાખી હતી. જ્યાં પુલ બની રહેલો હતો, જ્યાં કોઝવે બનેલો હતો, ત્યાં કોઈ પણ જાતનું સાઇન બોર્ડ મારવામાં આવેલું ન હતું, અને રાતના સમયે અંધકારમાં એક આશાસ્પદ યુવાન મોટરસાયકલ લઈને ચાલ્યો જાય છે, અને એ ઊંડી ખીણની અંદર જે પુલનું કામ, જે કોઝવેનું કામ શરૂ હતું એની અંદર અનાયાસે અકસ્માતે ખાબકી જાય છે, અને એનું કમકમાટી ભર્યું મોત નિપજ્યાનો પણ આ હાઈવે ઉપર જે એજન્સીએ કામગીરી રાખેલી હતી તેની બેદરકારીથી એવો પણ દાખલો બનેલો છે. અત્યારે આ નબાપરાના દ્રશ્યો, આવા દ્રશ્યો ધારીથી લાઈનપરાના દ્રશ્યો છે આ. અને લાઈનપરાથી લઈને આપણે દલખાણીયા સુધી જ્યાં પણ જઈએ ત્યાં આવા છબડા છે. સરકારી અધિકારીઓ જે ઓફિસમાં બેસીને કામગીરી કરી રહેલા છે, ઓફિસમાં બેસીને જે બિલ મંજૂર કરી રહેલા છે, ઓફિસમાં બેસીને જે કામગીરીની તપાસ કરી રહેલા છે, અને ઓકે ડન એવું કહી રહેલા છે, એવા અધિકારીઓ પણ પોતાની ઓફિસમાંથી બહાર નીકળે અને ધારીથી દલખાણીયા સુધી શું ખામીઓ રહી ગયેલ છે આ હાઈવેમાં, અને શા કારણે આ જવાબદાર એજન્સી જાણી જોઈને ઢીલી નીતિ અપનાવી રહેલી છે કામગીરીમાં, અને લોકોને બાનમાં, વાહન ચાલકોને બાનમાં લઈ રહેલી છે. અને એક આશાસ્પદ યુવાને જેનું પણ કમકમાટું ભર્યું મોત પણ નીપજ્યું હતું, એ પણ જવાબદાર છે આ એજન્સી. અને આ એજન્સીના કારણે એક યુવાનનું મોત નીપજેલું હતું. હજુ પણ
અકસ્માતનો ભય લોકોને સતાવી રહેલ છે અને કદાચ તંત્ર એવું પણ ઈચ્છતી હશે કે એક મોટો અકસ્માત સર્જાય ત્યારે જ આ કામગીરીને પૂર્ણ કરવામાં આવશે. કદાચ ત્યારે જ આપણે એજન્સીને, જવાબદાર અધિકારીને સૌને સૂચના, કડક સૂચનાઓ આપશું. ત્યાં સુધી ચાલવા જો આવું નવું કામ. લોકો ભલે બાનમાં આવ્યા, લોકો ભલે મુશ્કેલીમાં સપડાયા, લોકો ભલે હેરાન થાય, વાહન ચાલકો ભલે ફસાઈ જાય, આ પાણીની અંદર ડૂબી જાય વાહનો પોતાના, અને એની અંદર પણ ફોલ્ટ આવે. આપણે શું એવું કદાચ નક્કી કરેલું છે, એવા અધિકારીને આપણે આ વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે તમે જ જવાબદાર છો. પાણી તમે અહીંના સ્થાનિક રહીશ, અહીંયા રહો છો. ઉભા રહ્યો. ભાજપ સરકારનો કેટલા સમયથી આ હેરાનગતિ તમે સહન કરો? કેટલો સમય છો? દોઢ બે મહિનાથી એમાં તમે હેરાન છો. અહીંયા પાણી ભરાય છે. આ ઢગલા તમારી રજાથી કરેલા છે કે રજા તમારી મંજૂરી પણ? તમને પૂછ્યા વગરના ઢગલા કરી નાખ્યા. અહીંયા તળાવડી ભરાણી છે, કોલાકાણે ભરાતી હતી. વરસાદના અમે એટલે હેરાન ખરેખર અત્યારે આમ જોઈએ તો વડીલ વરસાદ નથી. અત્યારે છેલ્લા 4-5 દિવસથી વરસાદ નથી. જો આવી પરિસ્થિતિ જો અત્યારે છે તો વરસાદ આવતો હશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાણી છે? આપણે ગટરો પણ ખુલ્લી છે. આ ઢગલા છે. આ લોકો આસપાસના રહીશો એવું કહી રહેલા છે કે આ ઢગલો જે મૂકવામાં આવેલા છે, પોતાના આંગણામાં જે મૂકેલા છે, એમને પણ મંજૂરી તેઓએ લીધેલી નથી. પોતાની મનમાની ચલાવી છે આ એજન્સીએ, અને આ એજન્સીના કારણે રહીશો પણ ત્રાહિમામ છે. ખેડૂતો પણ જ્યારે ફરિયાદ કરી રહેલા છે. આ ભાઈ જે તમારો રોજિંદાનો ચાલવાનો રસ્તો અમારે બધે અમારે અહીંથી હાલવું કેમ? પાણી ભરાય બરાબર. અમારે દરરોજ દિવસ સવાર લાવવી પડે. ઢોર રાખવી પડે, ગાઉ રાખવી પડે, રાખવી પડે. તમારે હાલવું કેમ? અને માથે ઢગલા કીધા છે બધા. નહીં પૂછ્યા વગર કીધા છે. તળાવડું છે, આમાં એને કઈ પછી કોઈ આવ્યું નથી. સ્લીપ મારી ગયા આમાં. અને આ માંડ મને રાહત થઈ છે દવા. અમારે ખેતી, અમારે વાડીએ જાય થી જવાનું હોય. અરે આવા જો ભારા લઈને આવતા હોય ને, સ્લીપ મારી જાય. જો આ ગોથું મારી ગયેલો ડાગો છે. આ સ્લીપ મારી હતી. આ લાઈનપરાના ખેડૂતો છે, અને લાઈનપરાના ખેડૂતોને ભારે અગવડતા પડી રહેલી છે. આ કેટલા સમયથી છે વડીલ આવી? 2 મહિના થવા આવ્યા ભાઈ. આ કામ આગળ હાલ્યું નથી? નહીં, એમને મેગીને વીએ ગયા બધું. આ છે જે રોડ બને છે ધારીથી દલખાણીયા સુધી, અને જે એજન્સી કામ કરી રહેલી છે, આ એજન્સીના પાપે આ દ્રશ્યો તમે જો નિહાળી રહેલા છો. આ છે લાઈનપરા, અને લાઈનપરામાંથી જે ગંદુ પાણી, જે ટોયલેટનું પણ પાણી, એની અંદર ગટરનું પાણી આવી ગયું. આ પાણી જાહેર રસ્તાઓ ઉપર. અને આ પાણી કેટલા સમયથી વડીલ આમનમ છે પરિસ્થિતિ? 1.5 મહિનાથી. એટલે કે 1.5 મહિનાથી આ પરિસ્થિતિમાં અહીંના લાઈનપરાના રહીશો રહે છે.